કોડીનાર અને ગીર સોમનાથ જિલ્લા સંગઠન ટીમ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સોમનાથથી ભાવનગર જે નેશનલ હાઈવે બની રહ્યો છે એ પૈકી કોડીનારમાંથી જે નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે ત્યાં અંબુજા પાસે જે કન્વેયર બેલ્ટ નીકળે છે ત્યાં આગળ કોડીનાર શહેર તરફ જવાના રસ્તે કોડીનાર વેરાળો બાયપાસ, સુગર ફેક્ટરીથી વડનગર જતો રોડ જે નેશનલ હાઈવેને ક્રોસ કરે છે, દુધાણા ચોકડી પાસે અમરેલીને જે ક્રોસ કરે છે અમરેલી તરફ જતા રસ્તે, અને કોડીનાર ઉના નો જે ટર્ન છે ત્યાં કોડીનાર શહેરમાં આવવા જવાના આ રસ્તા ઉપર અગાઉ જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સર્વે થયો હતો અને જરૂરિયાત છે ત્યારે ત્યાં જરૂરિયાત મુજબ ઓવરબ્રિજ સર્કલ હોવા જ જોઈએ, કારણ કે હાલ તાજેતરમાં જ આ નેશનલ હાઈવે થયા બાદ ત્યાં આગળ અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યું છે. રોજે રોજ અકસ્માતના બનાવો બની રહ્યા છે, માનવ જિંદગી જોખમાઈ રહી છે અને હોમાઈ પણ રહી છે. ત્યારે આશરે એમાં ખાસ કરીને વડનગર અને દુધાણા ચોકડી છે ત્યાં 40 થી 45 ગામના લોકોની જાનમાલ ઉપર ખતરો ઊભો થયો છે. અને આ બાબતમાં અગાઉ પણ ઘણા બધા સંગઠનો દ્વારા, આમ આદમી પાર્ટી દ્વારા પણ અગાઉ આ બાબત વિષય ઉપર રજૂઆત કરી હતી, ધ્યાન દોર્યું હતું. અને ત્યાં જરૂરિયાત છે ટોલ ટેક્સ આપવા છતાં ટોલ ટેક્સ એ માટે જ વસૂલવામાં આવે છે કે હાઈવે ઉપર સુવિધાઓ ઊભી કરવામાં આવે. ત્યારે આજે અમે જે આ 4-5 જગ્યા ઉપરની જે રજૂઆત છે એ સુવિધા નથી, એ જરૂરિયાત છે. તો ટોલ ટેક્સ આપવા છતાં પણ લોકોની જરૂરિયાતો જે છે એ પૂરી નથી થતી. આ જરૂરિયાતોમાં અગાઉ સર્વે થયા હોવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભ્રષ્ટાચાર આચરી અને અહીંયા જે કંઈ પણ ઓવરબ્રિજ જે જગ્યાએ આવે છે, સર્કલ આવે છે ત્યાં મૂકવામાં નથી આવ્યા. આ ઉપરાંત નેશનલ હાઈવે જે છેલ્લા 7-8 વર્ષથી બની રહ્યો છે, આ નેશનલ હાઈવેના કામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે આજ રોજ અમે નેશનલ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટરને કોડીનાર મામલતદાર શ્રી દ્વારા આ જે કોઈ પણ રસ્તા ઉપર, આ બાયપાસ ઉપર જે અકસ્માત ઝોન બની રહ્યા છે એનો તાત્કાલિક નિકાલ કરી ઓવરબ્રિજ સર્કલ બનાવવામાં આવે. એ સાથે જ નેશનલ હાઈવેના કામમાં જે કોઈ ભ્રષ્ટાચાર થયો છે, ભ્રષ્ટાચારની પણ તપાસ કરી જવાબદાર અધિકારીઓ ઉપર કડકમાં કડક પગલાં ભરી અત્યાર સુધીમાં જે કોઈ પણ અકસ્માતની ઘટનાઓ બની છે એ ઘટનાઓની પણ તપાસ કરવામાં આવે અને એમાં જેમના મૃત્યુ થયા છે એને સાપરાધ મનુષ્યવધ ગણી જવાબદાર અધિકારીઓ ઉપર દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. એવી કોડીનાર તાલુકાના જનતાના હિત માટે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને એ માટે થઈને અમે રજૂઆત કરી અને સાથે જ એ પણ જણાવેલ છે કે 3 દિવસમાં આ વિષય ઉપર, આ બાબત ઉપર કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જાહેર જનતાના હિત માટે રસ્તા રોકો આંદોલનથી લઈ હાઈકોર્ટમાં PLI સુધીની કાર્યવાહી અમે કરશું.